આવતીકાલથી રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થશે। એસઆઈઆરની પ્રક્રિયાને લઈ ભાજપ પણ એક્શન મોડમાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે કમર કસી છે। ગાંધીનગરના ટાઉન હોલમાં ભાજપની કાર્યશાળાનું આયોજન, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત હોદ્દેદારો હાજર રહ્યા। સરકારના મંત્રી, સાંસદ, ધારાસભ્યો પણ કાર્યશાળામાં જોડાયા। મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું। ભારતના ચૂંટણી પંચ દ્વારા એવું કહી શકાય કે દશકો બાદ સૌથી મોટી એસઆઈઆર મતદાન સઘન સુધારણાની આખી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે અને જે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાત પણ હોય। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુધારણા માટે પોતે પોતાના બૂથ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે। આ બેઠકની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને। એસઆઈઆર છેલ્લે 2002માં થયું હતું। 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે।